સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. ધોધમાર વરસાદને પગલે કીમ માંડવી હાઈવે ઉપર આવેલ કોડસદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ફરી વળ્યા. અંકુર શોપિંગ સેન્ટરની ગલીમાં જવાના રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે. આ તરફ વાલિયા અને ઝઘડિયા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી કીમ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. પાણીની ભરપૂર આવકથી કીમ નદીનું જળસ્તર વધ્યું. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામનો હાઈ બેરલ બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યા. બેરલ બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. વાહન ચાલકો પણ 8 થી 10 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. તો વેલાછા ગામથી સેઢી ગામને જોડતા રસ્તા પરનો વાહન વ્યવહાર ઠપ થયો. કીમ નદી પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને 10 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. તાપી જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા. વ્યારા શહેરના માલીવાડ આશીષનગર નજીક રસ્તા ઉપર પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તો રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. વ્યારાથી માંડવી તરફ જવાના માર્ગ પર ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. વાહનોના અડધા પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાતા પ્રશાસન તરફથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી.